પાલીતાણાની ભૂમિ સનાતન ધર્મની દૃષ્ટિએ ત્રિવેણી ભૂમિ છે. અહીં કોઈ ત્રણ નદીઓ ભેગી થાય છે એવું સ્થૂળ રૂપ હું નહીં કહું. યદ્યપિ અનેક નદીઓના જળ ભેગા થઈને શેત્રુંજય ડેમમાં સંગ્રહિત છે, પરંતુ મારે કહેવું જોઈએ કે આ ભૂમિ ત્રિવેણીની ભૂમિ છે. વૈચારિક રીતે કારણ કે આ ભૂમિ ઉપર ત્રણ મહાપુરુષો ના આશીર્વાદ છે. એક મૂળ જેમનું ગામ થોરાળા, અમારે મહુવા બાજુ, અને હરિરામ બાપુ ગોદડિયા, જે અમારી માર્ગી વૈષ્ણવ સાધુ પરંપરામાં આવે છે. હજી પણ તલગાજરડામાં એમના સંબંધીઓ નિવાસ કરે છે. હરિરામ બાપા ગોદડિયા, એક ધારા. બીજી ધારા બાપા સીતારામ બજરંગદાસ બાપા, એ રામાનંદી શરીર એટલે રામાનંદી ધારા. અને ત્રીજી ધારા રણછોડ ગિરી બાપુ, એ ગિરી પરંપરા. આ ત્રણ ધારાઓને તલગાજરડું હંમેશા સત્યમ શિવમ સુંદરમ કહે છે. રામાનંદી ધારા એ સત્યમ છે. રણછોડગીરી બાપુ દશનામ સંન્યાસમાં આવે એ શિવમ છે, અને અમારી માર્ગી પરંપરા એ સુંદરમ છે. એટલે આ ત્રણ ધારાઓ સત્યમ, શિવમ, અને આ ત્રણેય મહાપુરુષોનું મિલન અહીંયા અવારનવાર થતું રહેતું. હરિરામ બાપુ ગોદડિયા અને બજરંગદાસ બાપા, એમનું મિલન તો મેં પણ જોયું છે. બગડાણામાં રણછોડ ગિરી બાપુનો પરિચય નથી, પણ એક ધારા તો બહુ જ પ્રબળ ધારા રહી, અહીંના લોકો જાણે છે. બજરંગદાસ બાપા અને હરિરામ બાપાની વચ્ચે વિનોદો પણ બહુ થતા. વિનોદ બહુ. સામાન્ય માણસ આ બંને મહાપુરુષોનો વિનોદ જોઈને કદાચ એની શ્રદ્ધા હોય તો શ્રદ્ધા હટી જાય, એવું સાધુનું ન સમજાય એવું અગમ વ્યવહાર આ બંને મહાપુરુષોનો હતો. તો મારી દૃષ્ટિએ પાલીતાણા એ ત્રણ ધારાઓનું નગર છે.